અને આ પથ્થરનું શિવલિંગ છે, તમે જોઈ શકો છો. પહેલાં આગળ આવશું તો શિવલિંગ દેખાશે આ પથ્થરનું. એનો જો અવાજ સાંભળો, અરે ટંકોરો વગાડવો તો પડે ને ભાઈ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા વ્લોગમાં મોસ્ટ વેલકમ છે. આજે મળીશું સિદ્ધિવિનાયક ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવીશ, એટલે વ્લોગમાં બન્યા રહો. આ છે સિદ્ધિવિનાયકની એન્ટ્રી ગેટ. આથી આપણે સીધા સિદ્ધિવિનાયકના દર્શન કરવા જઈશું ગણપતિ બાપાના. હું ને એક મિત્ર બંને ગણપતિ બાપાના દર્શન કરવા આવ્યા છે. એ એમ કહે છે કે શરત છે તો શરતમાં ગણપતિ બાપાના દર્શન ના કરાય, પણ એવું ના હોય મારા ભાઈ. ગણપતિ બાપા એવું નથી કહેતા કે શરતમાં દર્શન ના કરે, ગમે ત્યારે તમે દર્શન કરી શકો છો. આ છે સિદ્ધિવિનાયકનો ગેટ. અહીંથી તમને એન્ટ્રી મળશે અંદર સીધા દાદાના દર્શન કરવા માટે. જેવા સીધા અંદર તમે આવશો તેવી રીતે આ બાપાના તમને દર્શન થશે. આવું મસ્ત મંદિર છે બાપાનું, અને અંદર તમને દર્શન કરાવું આગળ જઈને. વર્ષ પહેલાંનો ફોટો પણ મારો છે આ હાથી જોડે, તમે કદાચ જોયો હશે. અહીંથી આખા મંદિરના તમને દર્શન કરાવી દઈશ, કારણ કે આ બાપાનો દત્ત છે અને અહીંથી આખું મંદિર દેખાય છે, તમે જોઈ લો. અને આ બાપાનો દત્ત છે, પણ અહીંયા નીચે ગરમ પણ એટલું છે, એટલે સીધું અહીંથી આગળ જઈને તમને આગળ દર્શન કરાવી થોડું જોવા મળશે. કારણ કે મસ્ત ફુવારા પણ છે, તમે જુઓ છો મંદિરથી એક્ઝેક્ટ આ બાજુ. અને આ પથ્થરનું શિવલિંગ છે, તમે જોઈ શકો છો. પહેલાં આગળ આવશું તો શિવલિંગ દેખાશે આ પથ્થરનું. આ મસ્ત વોટરપ્રૂફ છે, આ વોટરપ્રૂફ. એટલે અંદર આવશો, હા શિવલિંગ છે મહાદેવનું, તમારે મારી પાસે તમે જોઈ શકો છો. મસ્ત મંદિરનું લોકેશન. તમને આગળ મંદિરની અંદર પણ દર્શન કરાવીશ. આ મોટું શિવલિંગ છે અને મસ્ત વોટરપ્રૂફ છે. આપણે સામે ગણપતિ બાપાના દર્શન કરવા જવાનું છે. ફરતી બાજુ હરિયાળી અને વૃક્ષોથી ઘેરાયેલું મંદિર છે. તમે જોશો ચારે બાજુ વૃક્ષો જોવા મળશે મસ્ત. અને અહીંયા બાપા બેઠા છે, ગણપતિ બાપા. મંદિરની અંદર જવાનું છે. મંદિરની અંદર આ રીતે દર્શન કરવા મળશે તમને, કારણ કે જે આવેલા એને તો ખબર હશે કે સિદ્ધિવિનાયકમાં ગણપતિ બાપા ઉપર બેઠા છે. તમને ઉપર દર્શન કરાવો તો ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. તમને પણ ગણપતિ બાપાના દર્શન કરાવી દો. જે ગણપતિ બાપાનો દત્ત, તમે એની કાનમાં જે પણ ગણપતિ બાપા સુધી પહોંચાડવા માંગતા હોય તો તમે કાનમાં જે કહેશો એ ગણપતિ બાપા સુધી પહોંચી જશે, એવી બધાની માન્યતા છે. તો જય ગણપતિ બાપા બધાને. ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. ગણપતિ બાપાના દર્શન કરી. હવે સીધા અહીંથી જશું આપણે નીચે, કારણ કે અહીંથી દર્શન કરી સીધે નીચે દર્શન કરવાના છે. 11 શિવલિંગના તમને નીચે દર્શન કરવા મળશે, કારણ કે અહીંયા મહાદેવનું નીચે મંદિર છે. તો તમને 11 શિવલિંગના દર્શન કરાવી દઉં. ઉપરથી તમે નીચે આવશો તો 11 શિવલિંગના તમને દર્શન થશે, કારણ કે મહાદેવના 11 શિવલિંગના દર્શન થશે અહીંયા. બધાને હર હર મહાદેવ. મસ્ત ગણપતિ બાપાના અને મહાદેવના દર્શન થઈ ગયા. ગણપતિ બાપા બધાની મનોકામના પૂરી કરો. નીચે આવશો તો અર્બુદા દેવી માઉન્ટ આબુમાં બેઠા છે. અહીંયા માં અર્બુદા દેવીના દર્શન થશે તમને. તો જય અર્બુદા દેવીના તમને મસ્ત દર્શન થશે. જય અર્બુદા દેવી. અહીંથી બાપાની મૂર્તિ પણ તમને જોવા મળશે અલગ અલગ. અહીંયા બધું લખેલું પણ છે બાપા વિશે, કારણ કે નેપાળથી બધી અલગ અલગ રીતે બાપાની મૂર્તિ જોવા મળશે તમને અહીંયા. ડબોડિયાના ગણપતિ છે અને અલગ અલગ બાંગ્લાદેશ બધી રીતે જ્યાંના ગણપતિ બાપા છે, શ્રીલંકાના ગણપતિ બાપા, એવી રીતે અલગ અલગ કન્ટ્રીના ગણપતિ બાપા છે. એ મસ્ત ગણપતિ બાપાની મૂર્તિ જોવા મળશે, કારણ કે અલગ અલગ રીતે બાપાની મૂર્તિ તમને જોવા મળશે. ગણપતિ બાપા બધાની મનોકામના પૂર્ણ કરે એવી ગણપતિ બાપાને પ્રાર્થના કે બાપા બધાની મનોકામના પૂર્ણ કરજો. જય ગણપતિ બાપા. નીચે આવો તો આ બાપાના ગણપતિ બાપાના દર્શન લાસ્ટમાં નીચે ગણપતિ બાપાના દર્શન થશે તમને બધાને. આવું મસ્ત નીચે છે. અને ગણપતિ બાપાના દર્શન કરીને સીધા જઈશું અહીંથી બહાર. અરે ટંકોરો વગાડવો તો પડે ને ભાઈ. આવો એટલે આ બસ તો મંદિર છે. અને હવેથી જઈશું ઘરે. મસ્ત ફૂડ રેસ્ટોરન્ટ પણ છે, તમે કંઈ જમી પણ શકો છો મસ્ત. આજ હાથીના દર્શન પણ થશે અને અવાજ પણ સંભળાશે હાથીનો. જો અવાજ સાંભળો. મસ્ત આજે ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. આજે કંઈ વિચાર્યું નહોતું કે ગણપતિ બાપાના દર્શન થશે, કે સિદ્ધિવિનાયક આવવાનું થશે, પણ અચાનક જે દર્શન થાય ને એ ગજબ દર્શન થાય છે ભાઈ. કારણ કે વિચારીને આવો તો કંઈ થતું નથી. નાનો એવો વ્લોગ બની ગયો છે, તો વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે જય ગણપતિ બાપા બધાને.